નમસ્તે વિદ્યાર્થી મિત્રો, સામાજિક વિજ્ઞાનમાં પાઠ 12 આપત્તિ અને વ્યવસ્થાપન તેમાં ભાગ 1ની અંતર્ગત આપત્તિ એટલે શું અને આપત્તિઓના મુખ્ય પ્રકાર વિશે વિસ્તારથી માહિતી મેળવીશું। સૌપ્રથમ આપણે ટાઇટલ એટલે કે શીર્ષકને સમજવાની કોશિશ કરીશું। આપત્તિ અને વ્યવસ્થાપન। આપત્તિ એટલે કે જેનો સામાન્ય અર્થ જોઈએ તો મુસીબત, આફત કહેવામાં આવે છે। અને વ્યવસ્થાપન એટલે કે વ્યવસ્થા કરવી। મુસીબત, આફતના સમયે જે વ્યવસ્થા કરવામાં આવે છે તેને કહેવાય વ્યવસ્થાપન। આફતના નિવારણ માટે જે ઉપાય હાથ ધરવામાં આવે છે એને કહેવાય વ્યવસ્થાપન। આપત્તિ શબ્દ કાને પડવાની સાથે આપણને મનમાં ભય અને બીકના ભાવ ઉત્પન્ન થાય છે। આપત્તિને સામાન્ય વ્યવહારમાં લોકો આપદા, હોનારત કે પ્રકોપ એવા નામથી ઓળખે છે। આપત્તિની સાથે વિનાશ અને નુકસાનની કલ્પના પણ આપણા મનમાં આવ્યા વિના રહેતી નથી અને આપત્તિના જોખમોની આપણે જાણકારી પણ ધરાવીએ છીએ। આપત્તિ માટેના જવાબદાર કારણોને ધ્યાનમાં લઈ તેનાથી રાહત કામગીરી માટેના આયોજન કરવા ખૂબ જ જરૂરી છે। આ જાણકારી આપણને બચાવ માટે ખૂબ જ ઉપયોગી છે। આપત્તિ વ્યવસ્થાપનના તજજ્ઞોએ આપત્તિઓને 2 ભાગમાં વહેંચી છે। તો આપત્તિઓ 2 પ્રકારની છે। એક છે કુદરતી આપત્તિ અને બીજી છે માનવ સર્જિત આપત્તિઓ। કુદરતી આપત્તિઓમાં ભૂકંપ, જ્વાળામુખી, દુષ્કાળ, દાવાનળ, પૂર, ત્સુનામી, વાવાઝોડું વગેરેનો સમાવેશ થાય છે। જ્યારે માનવ સર્જિત આપત્તિઓમાં આગ, ઔદ્યોગિક અકસ્માત, બોમ્બ વિસ્ફોટ, હુલ્લડ વગેરેનો સમાવેશ થાય છે। નામથી જ સ્પષ્ટ છે, કુદરતી એટલે કે કુદરત દ્વારા જે આપત્તિઓ નિર્મિત થાય છે તેને કહેવાય કુદરતી આપત્તિ। અને બીજી છે માનવ સર્જિત આપત્તિઓ એટલે કે માનવ દ્વારા જે નિર્મિત આપત્તિઓ છે, મનુષ્ય દ્વારા જે આપત્તિઓ ઉત્પન્ન થાય છે તેને કહેવાય માનવ સર્જિત, માનવ નિર્મિત આપત્તિઓ। તો વિદ્યાર્થી મિત્રો, ઉપયુક્ત ઘટનાઓ ભારે વિનાશ અને હાનિ પહોંચાડનારી હોય છે। પૂર, ત્સુનામી, વાવાઝોડું અને દુષ્કાળની આપણે પૂર્વ આગાહી કરી શકીએ છીએ। તેથી તેનો બચાવ કરવા સમય મળે છે અને જાનહાનિ નિવારી શકીએ છીએ। જ્યારે ભૂકંપ, જ્વાળામુખી અને દાવાનળની પૂર્વ આગાહી કરી શકતા નથી। ભૂકંપ, જ્વાળામુખી અને દાવાનળની પૂર્વ આગાહી શક્ય નથી અને તેથી તે દ્વારા ભારે વિનાશ થવાની સંભાવના હોય છે। તો વિદ્યાર્થી મિત્રો, આ પાઠમાં આપણે કુદરતી આપત્તિઓ પૈકી ભૂકંપ, વાવાઝોડું, ત્સુનામી, પૂર અને દુષ્કાળ વિશે માહિતી વિસ્તારથી મેળવીશું। આભાર।